ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજ તારીખ થઈ ગઈ છે 11/3/2025 અને કાલે તમે વ્લોગ જોયો એ 8 તારીખે બનાવ્યો હતો. હામદભાઈને મગનું વાવેતર કર્યું ને આપણે જીરું વાવવાનું, જીરું ઉપાડવાનું હાલે છે. આ બધું મગજ ફરી ગયું છે કારણ કે લગભગ આજ 10મો દિવસ છે કન્ટિન્યુ જીરું ઉપાડવું એનો આજ 3જો દિવસ છે. આખો દી ટૂંકમાં 10 દી થઈ ગયા જીરાના વાટ ચાલુ કર્યાની ને, એટલે હવે કામ ગઈઢું થયું જીરાનું, એટલે બહુ ઉકલતું નથી. અને જીરાનું કામ ખૂટે એટલે જો આપણે જુવાર આવ પીળી રેડ થઈ ગઈ છે. એટલે લગભગ આમાં શ્રી ગણેશ કરવાના થાય જ બપોર પછી, કારણ કે જીરું આપણે ઓલું વરલાવાળી વાડી હતી કાલ ઉપડી ગયું હતું 10:30 વાગે. પછી આપણે ખારાવાડીમાં ચાલુ કર્યું છે. ખારાવાડીમાં લગભગ આજે ઉપડી જાય જો માણસો આવશે ને વધારે તો, અને બેદિયા પાસે જતો રહે, આવતી નથી હાવ ટૂંકમાં કડરાટી બોલે. કાલ બપોર પછી ઉપાડ્યું 11 જણા હતા, 10 કે 11 જણા ટૂંકમાં બહુ ભૂહાતું હતું. તો એ ઉપાડ્યું શું કરે હવે, ખૂટતું જ નથી. ઝીણું ઘાટું છે ને, એટલે તો વિડીયોમાં બનાવજો. આજે આવવાના હતા માણસો, ત્યાં જાય ને ખબર પડે કેટલાક આવ્યા. આગળ હીરાવી હવે આપણે જઈ ત્યાં જોઈએ કેટલાક માણસો આવ્યા. ઉપડી જાય બપોરે કે રહી જાય એ બધું માણસો આવે ને, એટલે જો હું તો આમાંથી જ નેવરો નાખતા ચા પાણી ચાલુ રહ્યા ટૂંકમાં 1.5 કલાકથી. અને હમણાં વ્લોગ ટૂંકમાં ઓલો હામદભાઈનો 8 તારીખ નહોતો અપલોડ કરવાનું એવું ના આવ્યું 2 દી સુધી. કાલ સાંજે અપલોડ કર્યો, એ જરા કર્યો, ટાઈમ જ નથી મળતો મને વિડીયો બનાવવાનો. પાછું મજુ માણસ હોય એટલે બપોરે 2 વાગ્યામાં આપણે ભેગું જવું પડે, ન તો વળી બપોરે એડિટિંગને કરી લઈ બધું. તો હમણાં નથી બધું સેટિંગ આવતું. ફટાફટ પાણી આપણું ભરાઈ ગયું છે ભાગી. હાલો આપણે ખારાવાડી પૂગી ગયા હોય. અટાણે જો કેટલા માણસ 4 ને 4 8 જણા છે. એમાં દેવસીભાઈ આવી જાય. અને હજી થોડીક વાર પછી ભરતી સાહજમાં મોડી ભરતી ચાલુ હોય 9 વાગ્યા સુધી. અને આ વાડીમાં આપણે કમ્પ્લીટ કાલે 10:30 વાગે બપોર પહેલાં જ ઉપડી ગયું. 198 હેરા જેવા થયા. બધા નાના મોટા છે, અમુક વાંકા સૂકા પકતા હાકડા ઝીંકા જીમ મેળાવે એમ કરીને કા. હવે કેટલું નીકળે એક હેરા દીઠ તો નીકળી નથી. અમુકમાં 5 કિલો નીકળે, અમુકમાં 2.5 કિલો નીકળે. એવા બધા હેરા છે માપ સાઈડ વગરને. અને આમાં 80 ખેરાની ગણતરી છે. ભાવે કેટલા થાય જોવાય રહે. આજ માણસો લગભગ હામટા થઈ જાય ને તો ઉપડી જાય. આમ લાગે તમને જરાક જ, પણ હાવ ઝીણું છે, ખૂટે એમ જ નથી, બહુ ઘાટું છે. ટૂંકમાં ઉતામર કામ આવે એમ નથી. પાછું હાવ સુકાઈ ગયું એટલે વાર લાગે. એટલે 8 જણા 9માં હું, અને હજી 2-4નો વધારો થાય લગભગ. હાલો 9 થઈ ગયા ને લગભગ. હવે માણસની ભરતી બધી થઈ ગઈ છે. એટલે ગણી લીધે જરાક ઝૂમ મારું. 2 4 6 8 10 12 ને હું 13મો. તો હજી 3 જણા ગેરહાજર. ત્યાં 3 જણા ના આવ્યા. દેવસીભાઈ શું કહે? માણસો તો જ મલાક આવ્યા, પણ ઠાર જરાય નથી નહીં. કટોકટી જેવું છે. 3 જણા તો એ ના આવ્યા. કલાકે ઉપર છે પછી તો વળી જીરું કેવું થઈ ગયું ને હાવ કામ રેડી છે. સુકાઈને હાલ વરી ગયું. આ તો હજી કંઈક જાડમાં છે. વિશમાં તો હાવ બેસી જ નથી, હાથમાં જ નથી આવતું. હા તો ઠીક છે જાડમાં. હાલો તો ટાટા ભોરને ઉપાડી કાં વિડીયાને મૂકી દે સપરે મોબાઈલને મૂકી દે પાથરામાં. હા 11:30 થયા છે. અને વાંથી જીરું ટૂંકમાં હવે ઉપડે એમ છે નહીં. 6:30 ક્યારા રહી ગયા છે. હવે જો ને દાંતરણા કકરાવી લીધા. એ વારુડા દાંતરણા ખકરાવો અને જીગાને પકડાવો. હવે હે ને કુંતરી લણવાની છે અમારે બધાને. ચા પાણી પી થોડીક વાર લણીને તો બપોર થઈ જાય. હું કહેતી કે ફાવ છે ને કુંતરી લણવા કેવું ફાવે?
કમ્પ્લેટ પાવીએ ને મોબાઈલનો કેમેરો ચાલુ કરો એટલે બોલતી બંધ થઈ જાય નકા મોંમાં જીભ ના નાખે એવો બોલે આ બાજુ જો જરાક એટલે દિવ્યાને દાંતણું પકડાવાનું છે આગળ ચા પાઈને શું કે લાલા એમનું જોઈ જાય અવરું ફીરી જાય ગધડીને હાલો બધાને હે ને ગુંજરીમાં ચડાવ્યા ભાઈ એકને ફાવતું નથી અમને જોઈને આવે છે લણવાનું આજથી પૂરો દાંતણ ઘટી પીડા પાછા ઘુમરે છે બધા આમાં લણવી ગઈ ના ભાઈ હવે મીડી આવવા માંડ્યું બધું પાછું જરાક છે ને પડી ગયું એટલે ના મેળાવે હાલો રૂંઢાના 2:30 વાગી ગયા હે બપોર પહેલાં આપણે માણસનો મેળો હતો 13 જણા હતા અચાનક લુએ બીજી રીતની પડે છે બપોરે વાંચે 11 વાગે આવતા રહ્યા જીરું ઉપડે મતું નહીં આવું હુકાઈ ગયું ને એટલે બીજું આપણે જુવારમાં ટ્રાય કરી તો બધા માણસો બપોર પછી નાહી ગયા 2 જણા આપણે વધ્યા છે અહીં જો સડાકમાં ગુંડા કાપ્યા છે આપણે જુવારના 4 જણાને ખાયું નહીં પણ જીગોને એકવાર દેખાણો દાંતણા મૂકીને ભાઈ ગઈ કે આમાં નહીં મેળ આવે કારણ કે જુવાર પડી ગઈ ને એટલે અઘરું બહુ લાગે અને 3 જણા તો બપોર સુધી જ આવવાના હતા એટલે એ વૈયા ગયા 4 ઓલા વૈયા ગયા 2 જણા વધ્યા ને બાકી એમ ઘરના વધ્યા ટૂંકમાં હે ને પડેલ છે ને એટલામાં બહુ વાર લાગે જુવાર પડી ગઈ ને પવનની બાકી વાંધો નતો ઘડીક વાર તો મને એમ થયું ઓહો આ તો કેમ લણવી કારણ કે કોઈ દી અનુભવ જ નમરાનો પછી વાંધો ના આવ્યો હરાડે ઉતરી ગયું હવે બપોર પછી ચાલુ કરું આગળ કેટલીક વાર જો ઉકલાઈ જોવાય એમ તો કંઈ આ એક ડૂંડું કરીને ખૂટે જોતા પી નથી કેટલીક કંઈક બપોર પહેલાં આપણે લઈની છે અને ઉની કોરા લણે છે આ કાતર ગઈ હતી આપણે એક વરા બહુ પેલા એરંડા આવ્યા હતા ને ત્યાં લીધી હતી આનાથી જો હેલવું પડે ને તો મજા આવે આમ કટકટ કરવાની તો જાય હમણાં બેન પૂછી ક્યાં ગયા માણસ ઓલા બધા હતા એ બેન કહું માણસ ક્યાં ગયા ઓલા બધા હા હે ને જરાક અઘરું છે અને કાતર ભારી હાલે આપણી આમ કરી જો રેઠું તો પડી જાય જોયું ને જોયું કાંઈ ઘા કપાઈ જાય એક ડુંડું એમ તો વાર લાગે હવે આમ પાટો નહીં કાંઈ આપણે રિક્ષા કેવી જોઈએ રિક્ષા નકે આ ખૂટવાનું છે નહીં પાછા ધીરું ધીરું ચાલુ રાખી કારણ કે આની કોર બધી પાકી ગઈ છે હાવ જીરા નહીં પૂગી ગયા ને ખબર પડે જ છે જીરું કદાચ 8 મણ થાય ને તો આને નહીં પૂગે કારણ કે જીરામાં ખર્ચો બહુ આવી જાય આમાં ખાલી મજૂરી જ ચડી જાય તો ફટાફટ હવે લણવા માંડી હે મજૂરી તો પડી ગયા બીજું કઈ ખર્ચો નંબરે ટેન્શન નંબરે તૈયાર હતા ને હવે 2 ને 3 આપણે 5 રહ્યા આમાં એમ છે ભાઈ બધું તો ડુંડા પડી ગયા ભાઈ લઈ લઈ 6:30 થઈ ગયા ને બધા ભાગી ગયા હે અને આપણે એટલી કંઈક જુવાર લેણી હે હજી સેજ લીલી છે પણ શું છે કે ધીરું ધીરું ચાલુ કરી દઈએ ખૂટવાનું છે નહીં આપણે ઘડીકમાં હજી આમ સેજ લીલી છે પણ એ બધું ધીરું ધીરું પાકતું જાય ને લણાતી જાય અને આજ તો બપોર પછી આવો વારો કાઢી લીધો લૂ ગરમી આમાં પાછી હવા આવે નહીં જંગલમાં બહુ અઘરું લાગે તો હવે શું કરવું એનો દીકરો ક્યાં ગયા જવતા લણી લીધી કેવી કરીને આ ગમતી નથી દીઠી અને વિડીયો થાકી ગયો વિડીયોને કરી નાખું પૂરો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને બહુ વાઇટ જ ના દેજો હમણાં ભીડ જેવું છે ને કંઈક વિડીયો આવે કે ના આવે હવે 8 તારીખ વિડીયો આપણે 2 દિવસ લાગી ગયું અપલોડ કરવામાં વેરું નથી આવતું હમણાં એડિટિંગનું બધું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.